જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ડીકે તરીકે જાણીતા ધીરેન અમૃતલાલ કારિયા અને તેના 7 સાગરીતો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે. આ ગેંગ વિરુદ્ધ કુલ 86 ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે 8 પૈકી 3 આરોપીઓની ધરપકડ કરી છે. ધીરેન કારિયા એકલા પર 57 ગુનાઓ નોંધાયેલા છે. તે હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડતો હતો. ગેંગના અન્ય સભ્યોમાં વિપુલ સુત્રેજા 22 ગુના, ઉદય દવે 7 ગુના, અજય કોડિયાત 9 ગુના, સમીર કોડિયાત 9 ગુના, ભાવેશ બંધિયા 5 ગુના, કિરીટ છેલાણ 4 ગુના અને ભૂપત કોડિયાતર 6 ગુના નોંધાયા છે. આ ગેંગ પર લૂંટ, હથિયાર ધારણ, હત્યાનો પ્રયાસ, પ્રોહિબિશન અને જુગાર જેવા ગંભીર ગુનાઓના આરોપ છે. તેઓ વાહનોના એન્જિન ચેસિસ નંબર સાથે ચેડા કરતા હતા, ડુપ્લિકેટ પાસપોર્ટ પણ બનાવતા હતા. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં જેમાં ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, રાજકોટ રૂરલ, જૂનાગઢ આ કુલ 57 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. અને આ ગેંગનો લીડર હોય ધીરેન કારિયા વિરુદ્ધ મુખ્યત્વે ખૂનની કોશિશ, ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવો, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશન, આ ઉપરાંત ભારતીય બનાવટના જે વિદેશી દારૂની હેરાફેરી ગેરકાયદેસર રીતે કરે છે તેમાં પણ એન્જિન ચેચિસ નંબર સાથે છેડછાડ કરવી, ડુપ્લિકેટ જીએસટીના બિલો બનાવવા, આ પ્રકારની પ્રવૃત્તિઓને ગેંગ સાથે મળીને સતત શરૂ રાખેલી છે.